સુરતમાં માસૂમ બાળાઓ નરાધમોનો વારંવાર શિકાર બનતી હોય છે તેમ લાગી રહ્યું છે। ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં એક નરાધમ 40 વર્ષીય યુવાને 5 અને 8 વર્ષની બે માસૂમ બાળાઓને ચોકલેટ આપવાની લાલચે ઘરે જઈ શારીરિક અડપલા કર્યા હતા। જો કે દીકરીઓએ તેના હાથમાં બચકું ભરી બચાવ કર્યો હતો અને ત્યાંથી ભાગી જઈ પરિવારને જાણ કરતા પરિવારે પોલીસ મથકે જઈ ફરિયાદ કરતા પોલીસે નરાધમને ઝડપી પાડ્યો હતો। સુરતના અડાજણ વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક જઘન્ય ઘટના સામે આવી છે। તો ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે ઘટના શુક્રવાર 16 મેના રોજ બપોરે અંદાજે 2 વાગે ઘટી હતી। આરોપી 40 વર્ષીય વિજય રાઠોડ પોતે છૂટક મજૂરી કરે છે અને તેની પત્ની, દીકરા અને દીકરી સાથે રહે છે। આરોપીની શેરીમાં રહેતા પરિવારને એક 5 વર્ષની દીકરી અને એક 8 વર્ષની બાળકી અમદાવાદથી વેકેશનમાં મામાના ઘરે આવી હતી। આરોપીએ આ બંને દીકરીને ચોકલેટ આપવાના લાલચ આપી હતી અને પોતાના રૂમમાં બોલાવી હતી। અહીં આરોપી વિજય રાઠોડે રૂમમાં બંને દીકરીઓ સાથે અડપલા કરવાનું શરૂ કર્યું હતું। ત્યારે 8 વર્ષની દીકરીએ ડર્યા વગર વિજયના હાથમાં જોરદાર બચકું ભરી લીધું હતું। આ અચાનક હુમલાથી આરોપી છટકી ઉઠ્યો હતો અને તેણે બાળકીને છોડી દીધી હતી, જેનો ફાયદો ઉઠાવીને બંને દીકરી ત્યાંથી તત્કાલ ભાગી છૂટી હતી। બાળકીઓ રડતી રડતી પોતાના માતા પિતા પાસે દોડી ગઈ હતી અને બાળકીના મુખેથી સમગ્ર હકીકત સાંભળતા માતા પિતા દંગ રહી ગયા હતા। તેમણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના અડાજણ પોલીસ મથક પહોંચીને વિગતવાર લેખિત ફરિયાદ નોંધાવી હતી, જેથી અડાજણ પોલીસે ત્વરિત હરકતમાં આવી નરાધમ આરોપી વિજયને તેના ઘરની પાસેથી ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો। તો આ અંગે ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું હતું કે અડાજણ પોલીસ મથકમાં પોક્સો અને છેડતી સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। બે નાની બાળકી સાથે છેડતી કરનાર આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ સ્ટેશનમાં ગઈકાલે છેડતીનો અને પોક્સોની કલમ સાથેનો ગુનો નોંધવામાં આવેલો છે। બનાવમાં બે નાની દીકરીઓ છે, 9 અને 10 વર્ષની। એમની વિજય રાઠોડ કરીને જે આરોપી છે, જેની ઉંમર 40 વર્ષ છે અને એમના ઘરની પાસે જ રહે છે, એના દ્વારા છેડતી કર્યાની વિગત જણાઈ આવેલી, જે આધારે ગુનો દાખલ કરવામાં આવેલો છે। આરોપી છે હાલમાં કોઈ પ્રવૃત્તિ કરતો ન હતો, પહેલા ઘરકામ ને મજૂરીનું કામ કરતો હતો। હાલમાં આરોપીને ડિટેન કરવામાં આવેલો છે અને તપાસની આગળની કાર્યવાહી ચાલુમાં છે। આમાં જે ધ્યાન રાખવાનું એ છે કે આરોપી છે એને ચોકલેટ આપવાનું કહી અને બંને દીકરીઓ છે એના ઘરે, પોતાના ઘરે લઈ ગયેલો હતો। આથી દરેક જે વાલી છે એમણે પણ પોતાના બાળકોને આ બાબતે સમજ કરવી જોઈએ કે આવી કોઈ લાલચ આપીને આપણને કોઈ વ્યક્તિ કહે તો એની સાથે દોરાવવું નહીં જોઈએ।